મિત્રો છે ને અત્યારે છે ને રેલગાડી ખોટવાઈ ગઈ છે જો બધા હેઠા ઉતર્યા અત્યારે બધા ઉતરી ગયા જો આ ભાઈ બધો વાકો વળી જો આપણે છે ને અત્યારે જો રિક્ષામાં બેસી ગયા છે આપણા રિક્ષાવાળા ભાઈ છે તો આપણને લઈ જાય છે અત્યારે વાકડા પોલીસ સ્ટેશન આપણે અત્યારે એસી વાળી બસમાં બેસી ગયા છીએ જો અત્યારે બેસી ગયા છે તો વિવેક જીજુ જો અત્યારે એસીમાં બેસી ગયા છે ને અહીંથી એસીનો પવન આવે છે તો મિત્રો છે ઓલી બસ જો જાય એમાં જો કેટલા માણસો ભર્યા હોય એસી વાળી બસ છે અને જો તમારો પ્રદીપભાઈ અત્યારે ક્યાં જવાનું છે પ્રદીપભાઈ તમારે હવે એક્ઝામ દેવા પોલીસની એક્ઝામ દેવા કોંગ્રેચ્યુલેશન મને ખબર છે એ પાસ થઈ ગયા છે અને ઓલ ધ બેસ્ટ તમારા જીજુ ત્યાં જવાના છે કોંગ્રેચ્યુલેશન જીજુ અને ઓલ ધ બેસ્ટ એ પાસ થઈ જાય મિત્રો ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગમાં તમારું દીક સ્વાગત છે તો ફરીથી આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છે અને મને વ્લોગ ઉતારવાનો ભૂલાઈ ગયું તો એટલે મગજમાંથી વહી ગયું હતું અને આપણે જો ટ્રેનની અંદર વ્લોગ શરૂ કર્યું છે ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રેનની અંદર વ્લોગ શરૂ કરી છે તો આ ટ્રેનનું એન્જિન છે જો કાલ સિંગલ પટ્ટી જ છે આમનું એન્જિન જો શરૂ જ છે એવું તારે આપણી હારવા છે અત્યારે આપણા જીજુ અને પ્રદીપભાઈ કાનભાઈ છે આપણે ક્યાં જવી છીએ જીજુ તારે આપણે અમદાવાદ જવી છીએ તો આપણે શું કામ જવી છે અમદાવાદ હે આપણે એક્ઝામ છે રવિવારે છે અત્યારે આપણે શનિવારે સવારે 6 વાગે થઈ ગયા છે અમદાવાદની ટ્રેન છે ને તો આપણે અત્યારે અમદાવાદ જવી એક્ઝામ એની છે એ તો તમને ખબર પડી ગઈ છે કેમ કે અત્યારે ટ્રેનની માલે છે પોલીસને દેવા જવું શું થઈ જાય પાસ થઈ જાવ હાલી જાય વાંધો શું ન આવે અત્યારે આપણે ટ્રેન ઉતરી ગઈ છે ને આપણે જવી છે ડાયરેક્ટ અમદાવાદ તો ભાવનગર છે નીકળી ગયા છે જો આમાં રોદા વગર આપણે જાવી છે એટલે કાંઈ વાંધો નહીં આવે હવે હોઈ જવાનું છે કાં હવે જો અત્યારેથી ટેસ્ટથી હોઈ ગયા છે આમ આમું તો જુઓ હાલો તો હવે ડાયરેક્ટ અમદાવાદ જોઈ શકો છો અત્યારે જો થતા શરૂ થઈ ગયું છે જો પિકઅપ પકડી જો બાજુમાંથી બીજી ગઈ હા કેટલી સ્પીડમાં હાલે છે જો મોજ પડે જો ઠંડી હાંડિયાવાડ કહેવાય હાંડિયાવાડમાં તમને આવું જ જોવા મળશે જો બાર ફોન ન રખાય એમાં શું બાર ફોન રાખીએ ને તો કાંઈક આપણું થઈ જાય જો કેટલી સ્પીડમાં હમણાં આપણને એમ લાગે કે આઈથી છે ને આપણે આમ હેઠે વયા જાઉં નાળામાં એવું લાગે આપણને ઓ એ આ જો બધા વાટે આપણે વરસાદને કંઈ તમે વરસો તમારું કામ છે આ જો બધું ફૂંકાઈ ગયેલું છે તમે ભરી જીજુ તો છે ને બહુ મોજ લઈ કેમ કે આ કંઈ છે જ નહીં જો એકથી બારે અત્યારે જીજુએ જો નાસ્તો ખોલ નાખ્યો છે જો શક્કરપારા હાલો અત્યારે બધા શક્કરપારા ખાવી જાઓ શક્કરપારા ખાવી જોઈએ હાલો કાનભાઈ બધા બેઠા થઈ જાય આપણો પવન આવે છે આપણે જો કડકડ પાટાનો અવાજ આવે છે શક્કરપારા ખાતા ભાઈ ક્યાં મુસ્કુરાતે તેરી વાહ મિત્રો છે ને અત્યારે છે ને રેલગાડી ખોટવાઈ ગઈ છે જો બધા હેઠા ઉતર્યા અત્યારે બધા ઉતરી ગયા જો આ ભાઈ બધો વાકો વળી જો એના શું હોય છે જોવાનું પડી જાવ ને મને શું ખબર સાહેબ હા અત્યારે આપણે છે ને બોટાદથી વધી ગયા છે ને અત્યારે બહુ ગરમી થઈ ગઈ છે જો માણસો બધા વધી ગયું છે હે કેટલા માણસો થઈ ગયા ડબલ માણસો થઈ ગયા ફૂલ ડબલ માણસો થઈ ગયા અત્યારે હવે છે ને આપણે કેટલા વાગ્યા જઈશું ટાઈમ દેખાડી દીધો આપણે કેટલા વાગે એ દેખાડજો 8:38 થઈ ગઈ એટલે હવે 9 વાગ્યામાં 20 મિનિટની વાર છે તો આપણે છે ને હવે ડાયરેક્ટ અમદાવાદ પહોંચી જવું 10 વાગ્યા અત્યારે ટ્રેનની હેઠળ ઉતરી ગયા છીએ અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ ત્યારે અમદાવાદ આપણે શરૂ થઈ ગયેલું છે જો આપણે ક્યાં જવાનું છે જીજુ વાસણા જવાનું છે હાલો તો ના જાવી અત્યારે આપણે છે ને અત્યારે જો રિક્ષામાં બેસી ગયા છે આપણા રિક્ષાવાળા ભાઈ છે આપણને લઈ જાય છે અત્યારે વાસણા પોલીસ સ્ટેશન જો અત્યારે પ્રદીપભાઈ બેસી ગયા છે બહુ મજા આવે ને જો અત્યારે બધા બેસી ગયા છે હાલો તો આપણે અત્યારે જાવી આપણી બીજી આગળ જાય છે હાલો તો હવે જાવી આપણે અત્યારે છે ને ડિસ્કશન કરે છે આપણે હોટલ કઈ બાજુ રાખી તો કયું પાસે પડે છે અત્યારે જો
અને છે ને એક ખુશખબરી છે આપણા જીજુને છે ને અહીંયા ખાલી હાલીને વયું જાય ને હોટલેથી હાલીને વયા જાય ને એટલું જ છે ખાલી 850 મીટર જ છે ના તે બાજુમાં છે હાલો તો હવે આપણે પાછા રિક્ષા બંધાવશું અને પાછા આપણે જવું બાપુનગર એટલે આપણે અત્યારે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ હવે બસ સ્ટેન્ડ છે આપણે ક્યાં જવાનું છે પ્રદીપભાઈ અત્યારે બાપુનગર અને જો પંખા હેઠળ રહી ગયા ને જીજુ તમે બોલો હવે બાપુનગરે જવાનું ફૂલ ગરમી છે મોટા કાનભાઈ જો આપણે આટલું બહુ મહેનત કરે છે અત્યારે જો બધું શોધખોળ કરે છે કેટલી બધી બસ છે તો આપણે અમદાવાદ પહેલી વાર અજાણું લાગે તો એટલે થોડીક તો વાર લાગે ને બહુ ગરમી એટલે બહુ છે ને ભાવનગર આની કરતા સારું કેટલું કે 300 રૂપિયા કે 10 રૂપિયા ભાડું 300 કે 10 કિલોમીટર જવાના કા હાલો તો હવે જ્યાં હોટલ નથી નાચતે તાત્કાલિક મળવી અને મારું કવર જો અત્યારે ભીનું થઈ ગયું જો જીજુ ભીનું થઈ ગયું તો હાલો તો હવે ડાયરેક્ટ મળી જાય હાલો બસ હવે આવી ગઈ છે આપણી આપણે અત્યારે એસી બસમાં બે ગયા છીએ જો હા બધી અત્યારે બે ગયા છીએ તો વિવેક જીજુ જો અત્યારે એસીમાં બે ગયા છે ને અહીંથી એસીનો પવન આવે છે તો એમાં એસીમાં હાલો તો હવે આપણે જવી બાપુનગર ડાયરેક્ટ મારા કવરની હાલત તો જો જીજુ હા ભીનો થઈ ગયો છે હાલો તો હવે હાઈવે ચડી ગયા છે એ માટે જો કેવી મજા આવે બાજુમાં અત્યારે જો ડબલ માળની બસ ઊભી રહી ગઈ છે અહીંથી જોડાય છે ડબલ માળની થઈ ગઈ છે કા જો કવડી મોટી છે બસ ઇલેક્ટ્રિક છે હો બધે ઇલેક્ટ્રિક જો ડબલ માળની મિત્રો જો અત્યારે પુલ ઉપર આવી ગયા છે અહીંયા પુલ છે સરસ મજાનો જો અત્યારે માથે આવી ગયા છે આવી રીતના ઊભી રહી છે અને સાબરમતી લાગે મને સાબરમતી જ છે ને રિવરફ્રન્ટ નથી દેખાતી આપણે કાલે જવાનું છે કાલે નહીં તો આજે જ જવાનું છે ક્યાં આપણે આજે મોજ જ કરવાની છે કેમ કે પહેલાં શરૂ થતાં આપણે છે ને આ લંબાચા મૂકી દઈએ આપણે હોટલમાં હોટલ બુકિંગ કરાવી દઈએ રહેવાનો રેખાણ કરી નાખીએ તારા પછી આપણે જેને પકડવા જઈએ ફાઇનલી આપણે છે ને અત્યારે આપણે આ હોટલ હતી જો હોટલ રાજદીપસિંહ ગેસ્ટ હાઉસ અત્યારે ના આપણે રહ્યા હતા અને જો અત્યારે આપણે લીંબુ ચિકનજી પીવા આવેલા છીએ લીંબુ ચિકનજી ચિકનજી બનાવેલી છે ને ચિકનજી હે ફૂલ તડકો છે તડકો કેવો છે એક ચિકનજી બનાવી દેજો ને સેટ કેટલી 5 બનાવી દેજો ને સેટ આ ભાઈનું હોય જો અને આવો મસાલો નાખે મોજ લાવી દેજો તડકાનું હે તણત એ બધા ચા વાળા છે અમે ચા કાનો પીએ તણત છે ને અમદાવાદની છે એવી જલ્દીમાં સરસ મજાની ભાઈ જો સરસ મજાની ચિકનજી આપી દીધી છે અત્યારે માથે તકમારિયા નાખે છે સરસ મજાના જો હા કેવી લાગી હે જીજુ હે આનું એડ્રેસ દઈ ગયો ને સેટ હા અહીંનું દઈ ગયો અમદાવાદનું ઠક્કરનગર 4 રસ્તા હે ઠક્કરનગર 4 રસ્તા રોડની બાજુમાં બાપા સીતારામ આજે આવી રીતના પુલ હશે એની સામે ત્યાં તમને દેખાઈ જાય સ્ટોલ સરસ મજાની હોટલ આવી ગઈ છે બધા ઉતા છે જો વિવેકજીને અમે જાગ્યું છે આપણે થાકી ગયા નથી ઉતા છે પછી આપણે જવાનું છે કાંકરિયા તળાવ બીજું જવું ને કાંકરિયા તળાવ જવાનું છે આ તો ફૂલ એસી તમને કહ્યું છે આ જો ફૂલ એસી છે પછી આપણે અત્યારે રાતા ભાઈએ જોવા અને અમદાવાદનું ટ્રાફિક જોવો ગાડી ઘણું બધું ટ્રાફિક છે અને આપણે અત્યારે જમવા બાદ નીકળ્યા છીએ આપણે જમવામાં હું જોઈ જો ટ્રાફિક જોવો હમણાં કોઈ એટલે કાંઈ ટ્રાફિક નહોતો ટ્રાફિક ઓળો આવી ગયો છે આમે બીજો એમ ટ્રાફિક ઓળો છે હાલો તો આપણે અત્યારે સામે જમવા જવાનું અને છે ને પેલા જો કેવું કેસરી વાદળા થઈ ગયા છે અને લારીઓ સામે ગોઠવાઈ ગઈ છે આમ લાઈનમાં અત્યારે જમવા જઈએ છીએ જો અત્યારે પાઉંભાજી લઈ લીધી છે પ્રદીપભાઈ વિવેકભાઈ અત્યારે જો નાસ્તો કરવા જઈએ છીએ પાઉંભાજી લઈ લીધી છે તો પાઉંભાજી તો પેટ મળી જાય છે આ ભાઈની પાર્સલ કરવાની રીત જ અલગ છે પાર્સલ કરવાનું ડબલું હોય ડાયરેક્ટ આ નાખે પછી ડાયરેક્ટ અંદર ભાજી જ નાખીએ એટલે ટેકનોલોજી થઈ ગઈ તો મિત્રો છે ઓલી બસ જો જાય એમાં જો કેટલા માણસો ભર્યા હોય એસી વાળી બસ છે અને અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે અમે અંદર હતા ને તો ખબર નથી પડી પછી છે ને અહીંયા અને બહાર આવવાનું મન છે બહાર આટા મારવા આવ્યો ને તો આ બધા આવી ગયા બીજું આવી ગયા અને જો ફાઇનલી મિત્રો અત્યારે બીજો દિવસ અમદાવાદમાં થઈ ગયો છે અને જો અમારો પ્રદીપભાઈ
અત્યારે ક્યાં જવાનું છે પ્રદીપભાઈ તમારે હવે? એક્ઝામ દેવા, પોલીસની એક્ઝામ દેવા. કોંગ્રેચ્યુલેશન. મને તો ખબર છે એ પાસ થઈ જાય ને ઓલ ધ બેસ્ટ. અમારા જીજુ ત્યાં જવાના છે. કોંગ્રેચ્યુલેશન જીજુ અને ઓલ ધ બેસ્ટ. એ પાસ થઈ જાય. હાલો તો એ જાય ને પછી આપણે અહીંયા 9:30 થી 12 વાગ્યા લગી રહેવાનું છે. આમનો આરામ કરજે તું નિરાતે. આ તો બધા એકલા મેકીને વહી જાય. હાલો તો હવે તમે બ્લોગમાં બને રહેજો. આપણે બ્લોગ બનાવશું એ પેપર દયા કરશે. બધાએ પેપર પૂરો કરી નાખ્યો છે. અને જો જીજુનો આવો એટલે આવું મૂડ ને પ્રદીપભાઈનો મૂડ ખરાબ થઈ ગયો છે. કેમ જીજુ કેમ રહ્યું? આમ ઠીક કહેવાય. ધીમે ધીમે ખબર પડશે. પછી કંઈ મેં કંઈ બ્લોગ નહોતો ઉતાર્યો. અત્યારે જો ચિકન જે પીલું હતું ને હવે ડાયરેક્ટ ભાગતા થયા. જમવું બમવું કાંઈ નથી કેમ કે મૂડ જ સારો નથી. કાં જો જીજો ચશ્મા નાખી દીધા છે. હાલો તો હવે આપણે જાવી. આપણે અત્યારે શરબત બરબત પીને આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છે. આપણે બસની વાટે છે અત્યારે. જો કેટલી બધી ગળદી છે. ગળદી છે ને હું ને જીજુ જો આવી રીતના જાય બધા. ખહુરિયા હોય ને આમ રસ્તો છે તો એ વચ્ચે ગળો આવે. તો હવે કેટલી મોડી થઈ જીજુ? હે 1.5 કલાક મિત્રો છે ને એ આપણી મોડી થઈ છે. એટલે કોઈ અમદાવાદ આવી છે રજીસ્ટ્રેશન ન કરવું. આમને લોકલમાં વયું જવાનું. લોકલમાં ખાલી ને રજીસ્ટ્રેશન વાળા પડ્યા રહે એવું છે. હાલો તો હવે બસ આવે ત્યારે મળીએ. આપણે અત્યારે બસમાં બેસી ગયા છે. અત્યારે કેટલા વાગે? 5:50 થઈ છે. 5:50 છે. અત્યારે 5:50 થઈ. 2 કલાક વેટ કરી. 2 કલાક થઈ ને? 2 કલાક પૂરી થઈ ગઈ છે. 2 કલાક પૂરી થઈ ગઈ. આ લોધરા રેખું કામ કહેવાય. સમજ્યું? અને જો હજુ તો આમ છે લાઈનમાં આવવાનું છે. હજી અમદાવાદ બહાર નીકળાય કે ન નીકળાય એ નક્કી નથી. અમદાવાદ મને લાગે છે હાંજ પડી જાય. અને આમ જોવો તો ખરી કેટલો પબ્લિક હેરાન થાય. એટલી બધી ખબર નથી પડતી આને. એને તો ખાલી હું આમને કહી દેવું છે બોલે છે ને એ કે વિદ્યાર્થીને બાનું. વિદ્યાર્થીને કાંઈ બાનું છે નહીં. ગુડ મોર્નિંગ. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટ. મારે બારના ઘરે અત્યારે છે ને એવું છે કે રાતના કાંઈ બ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે હાવ ચાર્જિંગ લો થઈ ગયું હતું. મેં છેલ્લો કંપો લઈ લીધો પછી હવે ત્યાં જઈને તો બધું સ્ટાર્ટિંગ કરીશ. પછી તમને ન મજા આવે આમ થાય ન મજા આવે. જો તારે બેન આવી ગયા છે. બેન તમે શું કહેવું કાંઈ કહેવો? કાંઈ નહીં બસ જો રાજકોટ આવ્યા છે બધા રિયકભાઈ ને ધ્રુવભાઈ. અને ખુશી બહુ થઈ છે. ઈદની ખુશી ઇતની નહીં ઇતની વધારે હાથમાં પોગી કેટલી વધારે. તમારા નિધિબેન છે. નિધિબેન શું કરો છો તમે? બસ નાસ્તો બનાવી રહી. જો પરસેવાના રેપ જેમ નાસ્તો બનાવી દીધો. ચા ભાખરી બનાવી દીધી મસ્ત. હાલો તો હવે આપણે જીજુની મુલાકાત કરી. જો અમારા મોટા જીજુ તો શું કરે છે? અમારી વેદાંશીને રમાડે છે. વેદાંશીને ઘણો ટાઈમ થઈ ગયો. 1 મહિનો થઈ ગયો છે ને નથી જોઈ. ક્યાં વેદાંશી જતો હતી ક્યાં? એ ન જોવું હોય તો જ હવે ક્યાં અમારા નાના જીજુ બેઠા છે અત્યારે. એ જ કે કેવી મોજ આવે છે? મજા તો આવે ને. હવે તો આપણે હમણાં ક્યાં જવાનું છે? પ્રદ્યુમન પાર્ક ને આપણે જવાનું છે. પછી આપણે જોઈએ. અને આ વ્લોગનો બીજો કટકો આવી જાય એટલે તમે જોઈ લેજો બીજા દિવસે. કેમ કે આ વ્લોગ એન્ડ કરીશું આપણે કે બહુ લાંબો થઈ ગયો છે. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે. તો આજનો વિડીયો એન્ડ કરશે અમારી વેદાંશી. એ આયા હમુય નહીં જો અત્યારે. હું જાઉં. બાય બાય.